નું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધર્મશાળા બન્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. દ્રશ્યો તેવા જોવા મળી રહ્યા છે. શાપર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. ત્યારે કર્મચારીઓ તાપણું કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કે કેમિકલ હોય ત્યાં તેઓએ તાપણું કર્યું છે. આરોગ્ય કેન્દ્રમાં 15થી વધુ લોકો ઉપસ્થિત હતા. ત્યારે ઠંડીથી બચવા અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા હોય તેવી વાત સામે આવી. દર્દીને અન્ય દવા આપતા જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, શું વિગતો? ચોક્કસથી સાપરમાં આવેલા આરોગ્ય કેન્દ્રના જે દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર કહેવાય, કારણ કે આરોગ્ય કેન્દ્રના અંદર જ ઠંડીથી બચવા માટે તાપણું કરવામાં આવ્યું હતું. ખાસ તો જે કર્મચારીઓ દ્વારા આ જે તાપણું જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ જે વિડીયો છે તે એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો છે. દર્દી દવાઓ લખીને ક્યાંક ને ક્યાંક અપાય છે અને ત્યારબાદ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો હતો. ખાસ આ પ્રકારની જે ગંભીર બેદરકારી જે કર્મચારીઓએ કરી છે તેને જ લઈને હાલ અત્યારે તંત્ર સુધી વાત પહોંચી છે. જવાબદાર જે કર્મીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. આર કુમાલી એટલે કે જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમના તરફ દ્વારા પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે આવા જે કોઈ કર્મચારીઓ છે તેઓ સામે ક્યાંક તપાસ હાથ ધરવામાં આવશે અને સૌ પ્રથમ આ પ્રકારની જયારે ઘટના સામે આવી છે ત્યારે તેમના સુધી પણ ગઈકાલે રાત્રે જ આ વાત પહોંચી હતી. અને આ સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો આ મામલે એટલે કે આરોગ્ય કેન્દ્રમાં 15થી વધુ લોકો ઉપસ્થિત હતા. એટલે ક્યાંક ને ક્યાંક સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં ધર્મશાળા જેવું સ્થિતિ સર્જાય, એટલે કે રાતના સમયે કર્મચારીઓ હોય તેમના જે પરિવાર હોય કે તેમના સ્વજન સાથે આરોગ્ય કેન્દ્રમાં અડ્ડો બનાવીને બેસતા હોય છે અને તેઓ ત્યાં તાપણું કરે છે. આવી પણ વિગતો ખાસ તો જિલ્લા આરોગ્ય અધિકારીને મળી છે. એટલે કે આ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવશે. જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટનું જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તે ધર્મશાળામાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે. શાપર આરોગ્ય કેન્દ્ર જે સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે આર કુલમાણીએ નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ ત્યારે કર્મચારીઓને બોલાવી આ મામલે નિવેદન લેવામાં આવશે. આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે. આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તેની તપાસ કરાશે. કર્મચારીઓએ આગ લગાડી હશે તો દંડનીય કાર્યવાહી કરાશે. ગઈકાલે શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર દેખાય છે કે ભાઈ આગ લાગેલી છે અને એ આગ લાગી છે કે લગાડવામાં આવી છે બંને વસ્તુ જોખમી છે, કારણ કે વિડીયો લગભગ લેબની અંદરનો લાગે છે. આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાયા છે. જે કર્મચારી છે એને પણ બોલાયા છે, જે અધિકારી છે એને બી બોલાયા છે અને એ લોકોના નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે. સર, દવાનો યોગ્ય જથ્થો દવા પણ જે લખી દેવામાં આવી છે તે નથી આપવામાં આવી હતી તેવો પણ વિડીયોમાં આરોપ છે તે દર્દી દ્વારા મૂકવામાં આવ્યો છે. સીએચસી ની અંદર લગભગ ઈડીએલ પ્રમાણે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ છે એ પ્રમાણે દવાઓ હોવી જોઈએ. જે વપરાશમાં હોય ડેલી વપરાશમાં એ તો વસ્તુઓ હોવી જ જોઈએ. પેશન્ટને આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન થાય એ જોવાની જવાબદારી આપણા સુપ્રિન્ટેન્ડન્ટની છે. તો અમે લોકો એક પરિપત્ર બી સાથે જાણ કરીશું બધી જગ્યાએ કે ભાઈ આવી કોઈ ફરિયાદ દવાના લગતે ન આવે એ જોવાની જવાબદારી દરેક સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટ નિભાવે.